માટે અરે દેવી પૂજક બાપુ હવે યાદ આવ્યું એટલે કોઈને મળે દેવી પૂજક નું પાદરમાં ઝૂંપડું રાજકોટનું ગામ ગામનું નામ હતું કોઠારિયા રાજકોટનું અને દેવી પૂજકનું સેવાળું ઝૂંપડું 15 જણાનું ટોળું રાતમાં ખાબકું બાજુના ગામમાં રમત હાલતી હતી એ વખતે વ્યાસ ભોવાયા રમે એનું બહુ એટલે બધા જુવાનડાઓ જેટલા હતા હારા હારા લડાયવા બધા ન્યા વયા ગયા અને ઝૂંપડા મારી એમાં બોલા સાંભળી ગયા કે બધા જોવા માટે બાજુના ગામમાં ગયા છે આજ કોઠારિયા છે આંકડે મધ અને માખીયું વગરનું છે અને આજ મેલવું નથી એ મેલવું નથી એટલે કીધું એને ઝૂંપડામાં કુબામાં હુતેલા દેવી પૂજકની બાઈએ કીધું કે લૂંટારા નીકળ્યા છે આ લખેલી વાત તમને ઇતિહાસી કહું છું લૂંટારા નીકળ્યા છે ને આજ આપણું કોઠારિયા લૂંટાઈ જવાનું છે અને કોઈ હારા જુવાનો તો બધા બાજુના ગામમાં ભોવાયા જોવા ગયા છે અને તેથી કીધું કે લૂંટી જાય વાત સાચી પણ આ દેવી પૂજકનો દીકરો જીવતો ન હોય ત્યારે એમ એટલે ઘણાને એમ ન લાગે કે તમે આના જ કરો છો એને ઇતિહાસ સાચવાવ્યા છે એટલે અમે બધાયના કરી છે હા અને તેથી દેવી પૂજકનો દીકરો અને ઈ હતો ઈ જુવા આદમી અને એની ઘરવાળી એની પત્ની ઈ બે મોટા મોટા કાંટા લઈ અને નીકળી પડ્યા હતા 12 જણાનું ટોળકું હતું ઇતિહાસ લખેલો વાંચેલો તમને કહું છું બતાવીશ કોઈને લાગે તો લખ્યું છે ઇતિહાસમાં ઉજળા સુવર્ણ અક્ષરે અને ઈ પાછું આઝાદી પહેલાનું લખેલું